જે આપણો પરિચય ના આજે શેરી કરવાનું આયોજન થઈ રહ્યું છે શું કહેશો? મારું નામ જયપાલસિંહ જાડેજા છે. અમારી સોસાયટી દેવ હેરિટેજ સોસાયટીનું નામ છે. અમારી પીચ ચોકડી પાસે અમારી સોસાયટી આવેલી છે હાઈવે ઉપર. અમે લોકો દર વર્ષની જેમ આ વર્ષે બી અહીં નવરાત્રીનું આયોજન કરેલું છે સોસાયટીએ. અને અહીં જે છે બાળકોથી માંડીને વૃદ્ધો સુધી બધા જ રંગે ચંગે સારી રીતે અમે નવરાત્રી રમીએ છીએ અને 9 દિવસ સુધી એકદમ એન્જોય કરીએ છીએ, જેથી કરીને અહીંયા એવો માહોલ હોય છે કે બાળકોને એને જે અનુકૂળ હોય ટીમલી ને એવા બધા રાસ બી રમાડવામાં આવે છે, અર્વાચીન, અને જે આપણી જે એક સભ્યતા છે એ જળવાઈ રહે એ માટે બધા જ નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા જ રાસ રમે છે. અને સોસાયટીમાં સરસ મજાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવેલું છે અને બધા હળીમળી અને આમાં ખૂબ સાથ સહકાર આપે છે અને જે આયોજન છે એ ખૂબ જ સફળતાપૂર્વક અમે દર વર્ષે કરીએ છીએ. અત્યારે મોટા મોટા પાર્ટી પ્લોટોમાં ગરબા થાય છે, જી, ત્યાં કેમ રમવા નથી જતા? એમાં એવું છે કે અહીંયા જેટલું સરસ અમારે વાતાવરણ હોય છે કે અમને બહાર જવાની જરૂર જ નથી પડતી. બીજું કે બહાર તમે જોવો છો કે પાસ કેટલા મોંઘા હોય છે અને અહીં એના કરતા બી ઘણું ઓછા બજેટમાં બહુ સારી વ્યવસ્થા કરેલી છે. અને જેટલા બી અહીં પરિવારો રહે છે બધા એક સાથે રહે તો પરિવારમાં મેઇન તો સુરક્ષાને લઈને કે બહાર જઈએ તો આપણે બેન દીકરી, આપણી ડોટર છે કે કોઈ પણ છે એનું આપણે સુરક્ષાનું ધ્યાન રાખવું પડતું. અહીં આપણી સામે નજરની સામે રમતી હોય તો એ આપણને ખૂબ જ હર્ષોલ્લાસ થાય ને આપણને એમ થાય કે અહીં બહાર જવાની જરૂર જ નહીં. એટલા માટે અમે બહાર જવાનું પ્રિફર નથી કરતા. સોસાયટીના દરેક સભ્યો છે એ અહીં જ 9 દિવસ આનંદ પ્રમોદ કરે છે. જે આપણો પરિચય શેરી કરવાનું આયોજન કર્યું છે શું કહેશો? મારું નામ વિષ્ણુ સણોલ છે. હું દેવ હેરિટેજ પરિવારમાં રહું છું. અમારી સોસાયટી પીજ રોડ ઉપર આવેલી છે અને અહીંયા અમે શેરી ગરબાને વધારે પ્રિફર કરીએ છીએ. છેલ્લા 4 વર્ષથી અમારા ત્યાં અમે સૌ આ કુટુંબો જેટલા છે, અમે 171 કુટુંબો છે, એ હળીમળી અને નવરાત્રીનું આયોજન કરીએ છીએ. અને અહીંયા સુરક્ષા અને બધી જ રીતે જોવા જઈએ તો બાળકો માટેથી માંડી વયોવૃદ્ધ સુધી અમોને અહીંયા ખૂબ જ આનંદ આવે છે, મજા આવે છે. અમારા માટે સેફટી ફર્સ્ટ છે અને સંસ્કૃતિ આગે છે. અમે પહેલા દિવસે જ્યારે આયોજન કર્યું હતું ત્યારે ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ રંગે ચંગે માતાજીને મંદિરથી અહીંયા ચાચર ચોક સુધી લાવેલા અને 11 બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રો વિધિ સાથે લાવેલા. તો ભારતીય પરંપરાને જાળવી રાખી અને બાળકોમાં પણ સંસ્કારના સિંચન થાય એવા અમારા જે ઉદ્દેશ્ય સાથે અમે અહીંયા રંગે ચંગે આ નવરાત્રીનો મહોત્સવ ઉજવીએ છીએ. આપણો પરિચય શેરી કરવાનું આયોજન કર્યું છે શું કહેશો? પેલા તો શરૂઆત છે મારા પરિચયથી કરીશ. મારું નામ ડોક્ટર મીનાબા જયપાલસિંહ જાડેજા. અમારી સોસાયટી છે એ પીજ ચોકડી દેવ હેરિટેજ સોસાયટીનું નામ છે. અમે અહીંયા દર વર્ષે આયોજન આ રીતે કરીએ છીએ એમાં, અને દર વર્ષે સફળતાપૂર્વક આયોજન અમારું રહે છે. આ વર્ષે પણ અમે પહેલા દિવસથી શરૂઆત કરીએ છીએ શોભાયાત્રાથી, અને એ એક જે કહેવાય ને કે એ એક યુનિક છે. શેરી ગરબા તો બધે થતા હોય પણ અમારી શોભાયાત્રા છે ને એ અલગ જ છે, અને માતાજીનું સ્થાપન અને અમારા માતાજીનું એટલું બધું સાથ છે. શોભાયાત્રામાં અમે એમ કહેવાય ને કે એનું એક અલગ જ જે આકર્ષણ છે, અલગ જ તરી આવે એ રીતે બધા ઉત્સાહથી એમાં શોભાયાત્રામાં પણ ભાગ લે છે. એમાં પણ અમે બ્રાહ્મણોને બોલાવી અને વેદોત જે મંત્રોચ્ચાર છે એનાથી, અને ઘોડા ઉપર અને બહેનો છે એ પણ એક શક્તિનું સ્વરૂપ છે, તો એ બહેનો છે એનામાં પણ આત્મવિશ્વાસનો સંચાર થાય. અને જેને કહેવાય કે સ્ત્રી સશક્તિકરણ માટે અમે બહેનોને તલવાર હાથમાં લઈ અને ઘોડા ઉપર બિરાજમાન થાય અને એ શોભાયાત્રામાં જેથી કરીને એક સ્ત્રી સશક્તિકરણનું આપણે ઉદાહરણ છે એ પૂરું પાડી શકીએ. અને આ રીતે દર વર્ષે અમારે જે આયોજન થાય છે એમાં દર વર્ષે અમે કંઈક નવું યુનિક લઈ આવવાનો પ્રયત્ન કરીએ છીએ. હજી આગળ પણ અમારા પ્રયત્નો એવા છે કે તલવાર રાસને અમે એમાં એડ કરવું છે અમારે, અને દર વર્ષે સરસ રીતે કંઈક અલગ એડ કરતા જઈએ અને બધા આમાં શું કહેવાય સારી રીતે ઇન્વોલ્વ થાય અને ઉત્સાહથી ભાગ લે એવો અમારા પ્રયત્ન દર વર્ષે હોય છે, અને આ વર્ષે પણ રહ્યો છે. બહાર પાર્ટી પ્લોટમાં જવાનું નહીં છે? ના, પાર્ટી, કારણ કે અહીંયા જ અમારું ફેમિલી જેવું વાતાવરણ હોય છે અને દીકરીઓ અને બહેનો બધા સુરક્ષિત રીતે સારી રીતે રમી શકે છે, એટલે બહાર જવાનો તો અમને ક્યારે અમે જતા જ નહીં, બહાર જતા જ નથી અમે. એટલું સરસ અહીંયા વાતાવરણ હોય છે અમારે. આપનો પરિચય શેરી ગરબાનું આયોજન શું છે? મારું નામ ઈશિકા ઠક્કર છે. હું દેવ હેરિટેજ સોસાયટીમાં રહું છું અને આ પરિવારની સભ્ય છું. અહીંયા આગળ એટલું સરસ આયોજન હોય છે કે અમને ક્યાંય જવાની ઈચ્છા જ નથી થતી. અને અમારા જે પ્રમુખશ્રી છે એમને બી એટલો હંસ છે ને કે બધાને એટલું એન્જોય કરાવે છે કે આટલું એન્જોયમેન્ટ તો અમને ક્યાંય મળતું નથી. ક્યાંય જવાનું મન જ નથી થતું અમને. ચા નાસ્તાની વ્યવસ્થા અને અલ્પાહારથી માંડીને બધી ફેસિલિટી એટલી ફાઇન હોય છે ને કે વાત ના પૂછો. બધાને એટલી મજા આવે છે ને કે અહીંયાથી ક્યાંય જવું જ નથી બહાર. પરિચય શેરી ગરબાનું આયોજન શું કહેશો? મારું નામ અંજનાબેન ચંપાવત નિકુંજસિંહ છે. હું દેવ હેરિટેજની સભ્ય છું અને અમારા કાઉન્સિલર મેડમ પારુલબેન મયુરભાઈ પટેલ અને ચેરમેન પટેલ મયુરભાઈ, એમનું આયોજન ખૂબ જ સરસ હોય છે. છેલ્લા 5 વર્ષથી હું આ સોસાયટીમાં રહું છું
પણ અમારે દરેક વર્ષે નવરાત્રીનો ઇવેન્ટ એટલો સરસ થાય છે. ઇવન નવરાત્રી નહીં, હોળી છે, બધા જ તહેવાર અમે સરસ રીતે ઉજવીએ છીએ. એમાં બધી જ સુવિધાઓ સરસ હોય છે. બહાર જવાનો તો કોઈ સ્કોપ રહેતો નથી અને આખો પરિવાર અમારો એક સાથે બધા ભેગા થઈએ છીએ. કોઈને કોઈ મન દુઃખ થતું નથી. બધા એક સાથે ભેગા મળીને દરેક તહેવાર ઉજવીએ છીએ. બહાર પાર્ટી હા. પ્રોગ્રામ જવાનું નહીં થતું? ના, બહાર પાર્ટી પ્લોટમાં જવાની મન એટલા માટે ના થાય કે નડિયાદના ફર્સ્ટ નંબરના ઘરમાં અમારી સોસાયટીમાં જ દેવ હેરિટેજ બંગલોઝમાં જ થાય છે, તો બહાર જવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. ડેકોરેશન થી માંડીને ચા નાસ્તો, પહેલા દિવસનું જમવાનું, લાસ્ટ દિવસનું જમવાનું બધું જ એટલું સરસ હોય છે, પછી બહાર જવાનો પ્રશ્ન જ ક્યારે છે. અહીંયા ઘણો આનંદ આવે. ખૂબ જ છેલ્લા 5 વર્ષથી લઈએ છે અને આગામી વર્ષોમાં બી લેતા રહીશું.